સ્વામિનારાયણ ભગવાનના પિતાનું નામ હતું ધર્મદેવ, માતાનું નામ હતું ભક્તિ માતા. ધર્મદેવે બાળકનો જાત કર્મ સંસ્કાર કર્યો છે. જ્યારે કોઈ બી સંતાનનો જન્મ થાય ત્યારે પિતા સવસ્ત્ર સ્નાન કરે, બ્રાહ્મણો પાસે રૂડા આશીર્વાદ અપાવે અને યથાયોગ્ય પોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે. ધર્મદેવે ઘનશ્યામ મહારાજનો જાત કર્મ સંસ્કાર કરાયો છે અને સંતો અને બ્રાહ્મણો પાસે આશીર્વાદ અપાવ્યા છે. ઋષિમુનિઓ આશીર્વાદ આપતા ઘનશ્યામ મહારાજને કહે છે. શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં શ્લોક લખે. ઋષિઓ કહે છે કે હે ધર્મદેવ, આ તમારા પુત્ર છે ને, એની વાણી પણ મંગલ રૂપિણી છે. એની વાણી દ્વારા પણ હજારો જીવાત્માઓના કલ્યાણ થશે. આ તમારા પુત્રનું હસવું, હસિતમ હસવું, એ પણ મંગલકારી છે. એનાથી પણ હજારોના કલ્યાણ થશે. આ તમારા પુત્રના નેત્ર પણ મંગલકારી છે. આ તમારા પુત્રના હાથના લટકા પણ કલ્યાણકારી છે. એમનું મુખારવિંદ પણ કલ્યાણકારી છે. એમનું ચાલવું પણ કલ્યાણકારી છે. અંતમાં અમે શું કહીએ ધર્મદેવ, આ તમારા પુત્રની નખ શીખ મૂર્તિ મંગલકારી છે, મંગલ કરનારી છે. શતાનંદ સ્વામીએ જે ઋષિઓ અને બ્રાહ્મણો આશીર્વાદ દીધા અને એ શ્લોક સંસ્કૃતમાં લખ્યો શતાનંદ સ્વામીએ. વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દોર વિલસિતં નૃણાં પરમ મંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલં નિત્યં ક્રિયાત મંગલમ. ઋષિઓ બ્રાહ્મણો આશીર્વાદ દેતા કહે, હે ધર્મદેવ, આ તમારા પુત્રની દરેક ક્રિયા મંગલકારી છે અને આ તમારા પુત્ર આખા જગતનું કલ્યાણ કરો, મંગલ કરો. જીવનમાં પુરુષ પ્રયત્નની બહુ મોટી ભૂમિકા છે, પણ પુરુષ પ્રયત્ન કરતાંય કોઈ ભગવાનનો રાજીપો, કોઈ સંતના આશીર્વાદ, કોઈ મા બાપના આશીર્વાદ, કોઈ દિન દુઃખીના આશીર્વાદ. આશીર્વાદ એટલે એના અંતરની પ્રસન્નતા ઉતરે, એ સૌથી મોટો આશીર્વાદ. અને આશીર્વાદ માણસના પ્રારબ્ધની રેખા પણ બદલી નાખે ભાઈ, એવી તાકાત છે. જીવ પ્રાણી માત્ર પોતાના કર્માનુસાર સુખ દુઃખ પામતા હોય અને જે કર્મ જે છે એને પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે. કદાચ મોડું પ્રારબ્ધ કર્મ હોય, જો કોઈ ભગવાન કે ભગવાનના સંત ભક્તનો રાજીપો થાય તો એના પ્રારબ્ધની કર્મની રેખા બદલી જાય. અને ભાઈ, એટલા માટે જીવનમાં એક નિયમ લેજો બેનો ભાઈઓ બધા, થાય તો બધાને રાજી કરવા, ન થાય તો કોઈને ન કરવા, પણ કુરાજી તો કોઈને ન કરવા. આ દુનિયામાં આપણે મહેમાન તરીકે આવ્યા છે, આપણે અહીંયા પરમેનન્ટ નથી. એક દિવસ દુનિયા છોડીને જવાનું જ મારે ને તમારે. મને ને તમને ઈશ્વરે 60, 70, 80 વર્ષની ઉંમર જે કંઈ આપી છે,
અને એ મારે ને તમારે જીવવાની છે. એક દિવસ સ્મશાનમાં આપણે વિરામ લેવાનો છે, પણ એ લઈએ એ પહેલાં ભગવાન રાજી થાય, કોઈ એવા સંત રાજી થાય, કોઈ ભક્ત રાજી થાય, મા બાપ રાજી થાય, કોઈ દિન દુખી રાજી થાય, એવા કામ કરી લેવા. હોવાનું તો સ્મશાનમાં, છેલ્લો વિરામ તો ત્યાં છે. અને સ્મશાનની ઉપર એક બહુ સરસ સૂત્ર લખેલું હતું કે મંજિલ તો તેરી યહી થી, બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે. તેરી અંતિમ મંજિલ તો સ્મશાન ही थी. તેરી અંતિમ મંજિલ, તારો અંતિમ વિસામો એ તો સ્મશાન જ હતો. મંજિલ તો તેરી યહી થી, સ્મશાન ઉપર લખ્યું તો મંજિલ તો તેરી યહી થી, બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે. ક્યા મિલા તુझे इस दुनिया से, अपनों ने ही जला दिया जाते जाते. પોતાના જ સળગાવીને વયા જાય ભાઈ, પણ એ સળગવાનું આવે એ પહેલાં આપણાથી કોઈ રાજી થાય એવા કામ કરી લેવા. અને કોઈ રાજી થાય એવું કામ આપણાથી ન થાય તો એક કથામાંથી નિયમ લેજો કે મારાથી કોઈ દુઃખી થાય કે કુરાજી થાય એવું તો મારે જીવવું જ નથી. એવું બોલવું નથી, એવું જીવવું નથી. અને શરૂઆત ઘરેથી કરજો. પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય, માતા પિતા હોય, કોઈ પણ પરિવારના સભ્ય બને તો રાજી કરવા, અને ન બને તો એને કુરાજી તો ન જ કરવા. ઘણીવાર આપણા પરિવારના સભ્યમાંય બી ભક્ત હોય, સત્વગુણી જીવ હોય, આપણે એને કેવલ પરિવારના સભ્ય જ જોતા હોઈએ. તું તો મારી પત્ની છો, તમે મારા પતિ છો, તું મારો છોકરો છો, એટલું જ જોતા હોય. પણ એ દૈવી જીવ હોય, ભગવાનનો ભક્ત જીવ હોય, અને એને તમે નારાજ કરો એ સારું નહીં. અને એટલા માટે ક્યારેય કોઈને દુઃખી ન કરવા, રાજી થાય એવા કાર્યો કરવા. જો મોટા હોય ને તોય તે બરાબર, કોઈને દુઃખી ન કરવા. કદાચ આપણે શેઠ હોઈએ તો કોઈ કારીગરને દુઃખી ન કરવું. હા, કોઈ આપણી નીચે કામ કરતો હોય એનું અપમાન ન કરવું. હા, એને કામનો સારું કરે તો એને બે સલાહ કહો, 3 વાર કહો, 4 વાર કહો, પછી એને એક વોર્નિંગ આપો કે ભાઈ તું હવે હરખું નહીં કરતો, તને હું રજા દઈ દઈશ. પણ એનું અપમાન કરવું કે દુઃખી કરવો કે ગાળ્યો બોલવી એ ન કરવું. કોઈનું દિલ દુખાય એવું કામ માણસે ક્યારેય ન કરવું. આના જેવું કોઈ મોટું પુણ્ય નથી ભાઈ. બીજા રાજી થાય, ઝીણા એવા કીડી જેવા જીવથી લઈ અને ભગવાન સુધી કોઈ પણ રાજી થાય એ પુણ્ય છે, અને કોઈ નારાજ થાય એ પાપ છે. પાપ પુણ્યમાં બીજું કાંઈ નથી. અને જે જેટલો વધારે મોટો એ વધારે રાજી થાય એટલું વધારે પુણ્ય થાય. એ તો બહુ સીધી વાત છે ને ભાઈ. એ ધારાસભ્ય રાજી થાય, સંસદ સભ્ય રાજી થાય, અને PM રાજી થાય, ફેર ન પડી જાય બધું ભાઈ. એમ જેટલો જીવ પવિત્ર, જેટલો સાત્વિક જીવ, જેટલો પવિત્ર જીવ, જેટલો ભગવાનનો ભક્ત જીવ, કોઈ ભગવાનનો સંત જીવ એ રાજી થાય, એ પ્રારબ્ધની રેખા બદલા વિના રહે નહીં.